એક વિચાર ભક્તિ પર છે કે ભક્તિ શું છે. ભક્તિ ને રસ કહેવામાં આવ્યું છે. ભક્તિ રસ અને પ્રેમ રસ. જેવી રીતે માણસ પ્રેમમાં ભાન ભૂલી જાય છે, પ્રેમની ઉત્કટ અવસ્થામાં, તીવ્રતામાં, જ્યારે એને પોતાનું સાન ભાન પણ નથી રહેતું, તે પ્રિયતમા કે પ્રેમી કે જેના પ્રિય પાત્ર માટે અંધ થઈ જાય છે. લવ ઇઝ બ્લાઇન્ડ ધેટ વે. એમ જ જ્યારે ભક્ત આંધળો બની જાય તેના આરાધ્ય માટે, જેને તે પૂજે છે તેના માટે, અને એમાં એટલો ખોવાઈ જાય એટલી હદે કે એને એનું ભાન પણ ન રહે. ઈ કોઈ વિગ્રહને પૂજતો હોય, પ્રભુના કોઈ મૂર્તિને પૂજતો હોય, તો એને એમાં સાક્ષાત પ્રભુ દેખાય. જેવી રીતે કોઈ પ્રેમીને ફોટામાં પોતાની પ્રિયતમા હોય, પણ એને એકદમ એના આંદોલનથી એવું લાગે, એના અંદરના સંવેદનથી એવું લાગે કે એ સાક્ષાત એની સામે છે. સેમ ભાવ ભક્તિ અને પ્રેમ ખૂબ 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 સિમિલર છે. મને લાગે છે ભક્તિ અને પ્રેમ કદાચ એક જ છે. જેમ પ્રેમમાં માણસ ભાન ભૂલી જાય, ખોવાઈ જાય, મનની સ્થિતિ ગુમાવી દે, કારણ કે જ્યારે પોતાનું સાન ભાન ભૂલે ત્યારે જ એ વ્યક્તિ બીજામય થઈ શકે. અને ભક્ત પણ પ્રભુમય થઈ જાય છે. આ બંનેમાં ખૂબ એકરૂપતા લાગે છે મને. મારી દ્રષ્ટિએ કહું છું કે ભક્તિ અને પ્રેમ બંને એક જ સ્વરૂપ, બે એક જ અર્થ છે બંનેના.